સભાની ચૂંટણી પહેલા બનાસકાંઠાના પાલનપુરમાં વિશાળ પાટીદાર સંમેલન યોજાયું અને આ સંમેલનમાં ગુજરાત સરકારના પ્રધાન ઋષિકેશ પટેલ, એમએલએ અનિકેત ઠાકર તેમજ પાટીદાર આગેવાનો ઉપસ્થિત રહ્યા। પાટીદારોની વિવિધ સંસ્થાના વડાઓ પણ આ સંમેલનમાં હાજરી આપવા પહોંચ્યા હતા। સંમેલન બાદ વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ આરપી પટેલે કહ્યું કે જે સનાતન ધર્મ માટે કામ કરે છે તેની સાથે પાટીદાર સમાજ હંમેશા રહેશે। સાથે જ તેમણે કહ્યું કે જે સનાતન વિરોધી છે તેને સમસ્ત હિન્દુ સમાજ જવાબ આપશે। સનાતન ધર્મને લઈને જે કોઈ કાર્ય કરે છે એની સાથે પાટીદાર સમાજ છે। સનાતન ધર્મને લઈને જે કોઈ લોકો ગાળો બોલી રહ્યા છે એમને સજ્જડ રીતે જવાબ આપવા માટે પાટીદાર સમાજ નહીં પણ સર્વ સમાજ, હિન્દુ વિચારધારા સાથે સંકળાયેલો સર્વ સમાજ આ લોકસભાની ચૂંટણીની અંદર એ સનાતન વિરોધી તત્વોને જડબાતોડ જવાબ આપશે। એ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો સંદેશ છે। વિશ્વ ઉમિયા ધામ દ્વારા અમદાવાદમાં ખૂબ મોટું મંદિર બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે અને સાથે સેવાના અનેક પ્રકલ્પો સાથે વિશ્વ ઉમિયા પાટીદાર સમાજ પટેલ સમાજ દ્વારા આજે એ સંદર્ભે દીકરાઓમાં સંસ્કાર, એજ્યુકેશન